સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા બનાસકાંઠા જિલ્લાના આગેવાનો આતુર। પ્રધાનમંત્રીના સ્વાગત માટે જિલ્લાવાસીઓએ લોકોને કરી છે અપીલ। 30 વર્ષ બાદ બનાસકાંઠામાં પ્રથમવાર આવી રહેલા દેશના પ્રધાનમંત્રી જિલ્લાને આપી શકે છે અમૂલ્ય ભેટો। મેડિકલ કોલેજ, મગફળી પિલાણ પ્લાન્ટ અને સિંચાઈ સહિત અનેક સુવિધાની થઈ શકે છે જાહેરાત। નોટબંધી બાદ કેશલેસ જિલ્લો બનવા આગળ ધપી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો। ડીસામાં કેશલેસના ફાયદા સમજાવવા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન। ધાનેરા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડેલા 2 બુટલેગરોને ધાનેરા કોર્ટે આપ્યા 6 દિવસના રિમાન્ડ। રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વની જાણકારી મળવાની પોલીસને છે આશા। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 10મી ડિસેમ્બરના રોજ ડીસાના મહેમાન બની રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે। 30 વર્ષ બાદ દેશના કોઈ પ્રધાનમંત્રી જ્યારે આપણા આંગણે પધારતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં ઉત્સાહ પણ અનેરો હોય। ત્યારે ડીસાની સામાજિક સંસ્થા, સ્વૈચ્છિક સંસ્થા, વેપારીઓ અને વ્યવસાયિકો દ્વારા બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા અને ખાસ કરીને ડીસા માટે આવતી 10મી તારીખ ખૂબ ગૌરવશાળી ગણી શકાય, કારણ કે 28 વર્ષ પછી ભારતના વડાપ્રધાન તરીકે ડીસા ખાતે આપણા લોકલાડીલા વડાપ્રધાન અને ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી ડીસાના એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે પધારી રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલના દર્શકોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે બનાસકાંઠામાં આપણા વડાપ્રધાન આવતા હોય અને આપણે એમને બહુ વિશાળ સંખ્યામાં ત્યાં પહોંચીને એમનું સ્વાગત કરવું જોઈએ। આપણા વડાપ્રધાન આપણે મીડિયામાં જોઈએ છીએ કે અમેરિકા, જાપાન જેવા દેશોમાં જ્યારે જતા હોય ત્યારે 1,000 કિલોમીટર દૂર રહેતા ગુજરાતીઓ, હિન્દુસ્તાનીઓ એમને સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભેગા થતા હોય છે। તો આ તો આપણા ઘર આંગણે આવે છે અને મને એ વિશ્વાસ પણ છે કે બનાસકાંઠાનું આવતા 10 વર્ષમાં કાયાપલટ થઈ જાય તેવા સુચારુ આયોજનનું પણ એ લોકો કદાચ જાહેરાત કરશે। એટલે ખાસ કરીને આ તબક્કે બનાસવાસીઓને, બીકે ન્યૂઝ ચેનલના દર્શકોને, બીકે ન્યૂઝ ચેનલના એમડી તરીકે મારી વિનંતી છે કે આપ સૌ વિશાળ સંખ્યામાં 10 તારીખે સવારે 9 કલાકે માનનીય વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા અવશ્ય ઉમટી પડીએ અને ઢોલ નગારા સાથે આપણે એમનું સ્વાગત કરીએ એવી એક વિનંતી છે। અને મને વિશ્વાસ છે બનાસવાસીઓ ઉપર કે ન ભૂતો ન ભવિષ્યથી એવી જંગી મેદનીમાં આપણે સૌ ત્યાં ઉમટી પડીશું। ફરી એકવાર બનાસવાસીઓને મારી વિનંતી, આપ સૌ આપણા સૌના કલ્યાણ માટે, આપણા સૌના ભલા માટે આવતા નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા માટે 10 તારીખે સવારે 9 કલાકે ડીસાના એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈએ અને એમનું સ્વાગત કરીએ। મિત્રો, અમે સૌ ડીસાના ડૉક્ટર્સ જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ડીસાના આંગણે, બનાસકાંઠાના આંગણે પધારી રહ્યા છીએ ત્યારે એમને ખૂબ ખૂબ વધાવીએ છીએ। અને 28 વર્ષ બાદ પહેલી વખત કોઈ વડાપ્રધાન બનાસકાંઠાની ધરતી પર પગ મૂકવા જઈ રહ્યો છે એ બહુ જ આવકારદાયક છે। મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબ આવતા તેમને સાંભળતા, પરંતુ પ્રધાનમંત્રી તરીકે એમની આ પહેલી મુલાકાત છે અને અમે સૌ ડૉક્ટર મિત્રો તેમને સાંભળવા માટે બહુ જ ઉત્સુક છીએ। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી
અમે સૌ તેમના આવકારની સાથે સૌને મોટી સંખ્યામાં ઉમટી પડે અને એમનો લાવો લેવા માટે સૌ તત્પરતાથી હાજર રહે એ પણ ઈચ્છીએ છીએ. એના માટે અમે સૌ તૈયારીઓમાં લાગી ગયા છીએ અને ડીસા શહેર પણ એક સારી ઇમેજ લઈને જાય એવી અમારી ઈચ્છા છે. ડીસાના આંગણે 10 તારીખે જે આપણા પીએમ પધારી રહ્યા છે, ગૌરવ અને આનંદની વાત છે. આ માટે ડીસાના તમામ નાગરિકો તથા આજુબાજુના સૌ નાગરિકોએ આવકારવા જોઈએ. આ અવસર લગભગ 28 વર્ષ પછી ડીસાને મળી રહ્યો છે. તો નાત જાત પક્ષ કોઈ બધાને ભૂલી સૌએ પીએમ તરીકે આવકારવા જોઈએ એવી દરેક નાગરિકોને હું અપીલ કરું છું. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ડીસા મુકામે તારીખ 10ના રોજ પધારી રહ્યા છે. ડીસા બાર એસોસિએશન વતી, ડીસા બારના તમામ વકીલો વતી, ડીસાની જનતા વતી હું એમને આવકારું છું અને અહીંયા આવે અને અમારા બનાસકાંઠા જિલ્લાનો વિકાસ થાય તેવી અપેક્ષા રાખું છું અને ભારતનો વિકાસ થાય, ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને એકતા અને અખંડિતતા દેશની જળવાઈ રહે તેવી પ્રાર્થના કરું છું. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડીસાની ધરતી પર 28 વર્ષ પછી પ્રથમવાર કોઈ પણ વડાપ્રધાન અહીંયા આગળ જ્યારે પગ મૂક્યો છે ત્યારે અમે એમને ડીસા સબ ડિસ્ટ્રિક્ટ બાર વતી અમને આવકારીએ છીએ. ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 28 વર્ષ બાદ ડીસામાં પ્રથમવાર વડાપ્રધાન તરીકે આવી રહેલ છે. જો હર સમાજે તેમનું સ્વાગત કરવા હાજર રહેવું ને ઠાકોર યોગ સમાજ મંડળ ને ટોટલને બધાને હું કહું છું કે વિનંતી કરીને કહું છું કે વડાપ્રધાનનું મુલાકાત માટે અને એમનું સ્વાગત કરવા માટે જરૂર પધારજો. ડીસાની ધરતી પર 28 વર્ષ બાદ અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ડીસામાં પધારેલ છે. તો એમનું અમે ડીસા સ્ત્રી સમાજ વતી ભાવભર્યું આમંત્રણ એમને આપીએ છીએ અને એમને વેલકમ કરીએ છીએ અને દરેક જનતાને નમ્ર વિનંતી છે કે તેમની સભામાં આવવા માટે ખૂબ ખૂબ અપીલ છે અને ત્યાં હાજરી આપે. ધન્યવાદ. બનાસકાંઠાની ધરતી ઉપર ઉત્તર ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ડીસા સ્ત્રી સમાજ આવકારે છે. તેમજ માનનીય શ્રી નરેન્દ્ર મોદી માટે એટલું જ કહેવાનું છે, સમ્રાટ અશોક, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ શ્રી નરેન્દ્ર મોદી પૂરા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે તેવા શ્રી નરેન્દ્ર મોદીને શ્રી સમાજ ડીસા આવકારે છે અને દરેક જિલ્લાવાસીને નમ્ર વિનંતી છે કે તેમની સભામાં જંગી હાજરી આપે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી ભારત સરકાર આપણી બનાસકાંઠાની ધન્ય ધરા ઉપર આવી રહ્યા છે ત્યારે વિચરતી વિમુક્ત જાતિના પરિવારો દ્વારા અમે સહર્ષ એમને આવકારીએ છીએ અને અમે ખૂબ જ તનતોડ મહેનત કરી અને એમને ખૂબ સન્માનભેર એમનું સન્માન થાય અને આપણા વર્ષો જૂના દુઃખો દૂર થાય એ માટે એમનો સહર્ષ આવકાર કરીએ છીએ. આખા વિશ્વએ આજે ભારત દેશની નોંધ લીધી એવા આપણા વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ડીસાને આંગણે આવી રહ્યા છે. એ દરેક ક્ષેત્રે ખરેખર આપણા દેશનું ખૂબ મોટું નામ કર્યું છે અને એમને આપણા ડીસાવાસી તેમજ 5 પરગણા બ્રહ્મ સમાજ મિત્ર મંડળ તેમજ શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ એમને હૃદયપૂર્વક આવકારે છે અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એવી આપણા દેશવાસીઓને જગતગુરુ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે ભારત દેશનું દિન પ્રતિદિન વધુને વધુ નામ રોશન કરે અને એમના દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એવું આપણે પ્રાર્થના કરીએ છીએ. લગભગ 22 વર્ષના અંતરાલ પછી કોઈ દેશનો વડાપ્રધાન બનાસકાંઠાની ધરતી ઉપર પગ મૂકી રહ્યો છે. આપણા ગુજરાતના જ પનોતા પુત્ર એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે આ બનાસકાંઠાની પાવન ધરતી ઉપર ડીસા મુકામે આવી રહ્યા છે. આપણું હૃદય ગદગદ બન્યું છે. આટલો મહાન વ્યક્તિ કે જે ટાઈમ મેગેઝિન ઉપર પણ પર્સન ઓફ ધ યરનો ખિતાબ મેળવવાની નજીકમાં છે અને આખા દેશનું સુકાન જેમના હાથમાં છે એવા વ્યક્તિ આપણા ગુજરાતના પનોતા પુત્ર બનાસની ધરતી ઉપર આવે ત્યારે એ આપણા માટે કોઈ નાનકડો પ્રસંગ નથી. આ જે પ્રસંગ છે એના લીધે આપણે માન્ય વડાપ્રધાનશ્રીને વધાવીએ છીએ. આપણા હૃદયની અંદર અનેક પ્રકારના આનંદ અને ઉલ્લાસ જે પ્રવર્તી રહ્યા છે એનું પ્રતિબિંબ પાડતા માન્ય વડાપ્રધાન શ્રી અહીં ડીસા મુકામે આવે અને આપણે તેમને પૂરતો સાથ સહકાર આપીએ અને તેમનું અભૂતપૂર્વ અને અદ્ભુત સ્વાગત કરીએ.
કારણ કે આજે આટલા બીજી શિડ્યુલ વચ્ચે પણ દેશનો વડાપ્રધાન જો આપણા છેવાડાના જે ગુજરાત રાજ્યમાં પણ પછાત કહેવાય એવા છેવાડાના જિલ્લાની અંદર આવી રહ્યા હોય તો એ આપણા માટે આનંદ અને એક ગૌરવનો વિષય છે. તો હું ભારત વિકાસ પરિષદ વતી અને આપણા જે વડાપ્રધાન આવવાના છે એમને ખૂબ જ ઉમળકાભેર આવકારું છું. ધન્યવાદ. આપણા માનનીય લોકલાડીલા ક્રાંતિકારી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવી રહ્યા છે. બહુ જ ખુશીની વાત છે, બહુ આનંદની વાત છે. બધી જગ્યાએ આનંદ અને ખુશાલી છે, કારણ કે આટલા વડાપ્રધાન તરીકે બીજી શિડ્યુલમાં ટાઈમ કાઢીને આપણા જિલ્લામાં અને ડીસા શહેરમાં આવી રહ્યા છે તે ઘણી ખુશીની વાત છે. તેમને હું આપણા બનાસકાંઠા જિલ્લાની ધાનેરા શહેરની પ્રજા ખૂબ ખૂબ આવકારે છે અને ખૂબ ખૂબ એમનું સ્વાગત કરીએ છીએ અને તેમના દેશ ઉન્નતિ માટેના પ્રયત્નોને આપણે બધા આવકારીએ, આપણે સૌનો સાથ આપીએ અને ભગવાન તેમને પૂરી સફળતા અપાવે તેવી હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું છું. આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ડીસા ઘણા વર્ષો પછી આવી રહ્યા છે. ખરેખર એક મહામાનવ આજે દુનિયામાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે, તેમને મળવા માટે, તેમનું દર્શન કરવા માટે આપણે બધા ખૂબ ઉમંગભેર બહુ મોટી સંખ્યામાં ડીસા જઈએ એ મારી બધાને વિનંતી છે. ઘણા વર્ષો પહેલાં મને યાદ છે RSSની અંદર એક ગીત ગવાતું હતું, મન મસ્ત ફકીરી ધારી હે અબ એક હી ધૂન જય જય ભારત. આપણે ખબર હોય તો થોડાક દિવસ પહેલાં જ માનનીય નરેન્દ્રભાઈએ ઉત્તર પ્રદેશમાં ભાષણ આપેલું અને કહેલું કે હું તો ફકીર છું, ગમે ત્યારે થેલો લઈને નીકળી પડીશ એમ. તો આજે ખરેખર સાચા અર્થમાં એક ફકીર છે એ સત્તામાં, વડાપ્રધાનની સત્તામાં બેઠેલા છે અને સાચા અર્થમાં ફકીર પોતાના જીવનમાં પોતાની પાસે કશું પણ નહીં, એમ રૂપિયો પણ નહીં, અને માત્ર ને માત્ર દેશ માટે આખી દુનિયા સામે લડવા તૈયાર છે એમ. તો આવા દેશભક્ત, આવા મહામાનવ, આવા સારા સ્વયંસેવક સંઘના કાર્યકર્તાને આપણે બધા પૂરા હૃદયથી થનગનતા ડીસા જઈએ અને એમને વેલકમ કરીએ. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 10/12/2016ના રોજે બનાસકાંઠાની ધરતી ઉપર ડીસા મુકામે પધારીને તેમના વક્તવ્યનો આપણને અમૂલ્ય લાભ આપવા માગે છે. અને વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર તેઓ બનાસકાંઠાની ધરતી ઉપર આવતા હોય બનાસકાંઠાવાસીઓએ ખૂબ ઉમળકાભેર તેમને વધાવી લેવા જોઈએ. તેમજ તેમને હમણાં તાજેતરમાં 8/11/2016ના રોજે નોટબંધી કરી તે બાબતે તમામ ભારતવાસી જે ગરીબ પ્રજા છે, આમ જનતા છે, તે બહુ જ ખુશખુશાલ દેખાય છે. ભલે હમણાં થોડી તકલીફ રહેશે, પરંતુ આવનારા દિવસોમાં તેના શુભ ફળ તમામ મધ્યમ વર્ગી અને ગરીબ લોકોને, અને જે જનધન યોજનામાં ઝીરો બેલેન્સની અંદર વડાપ્રધાન શ્રીના યોજના મુજબ ખોલાવેલ ખાતાની અંદર પૂરો લાભ મળશે. અને તે બદલ ખરેખર મારા જેવા સામાન્ય માણસને પણ એમનું આ પગલું છે જે કાળાધન બાબતે તે ખરેખર વધાવી લેવા જેવું છે. અને ખૂબ ખૂબ અભિનંદન. અને બનાસવાસીઓએ તેમના સ્વાગત માટે તારીખ 10/12/2016ના રોજે ડીસા મુકામે ઉમળકાભેર વધાવવા અને સ્વાગત કરવા જરૂર જવું જોઈએ. ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન જે બનાસની ધરતી ઉપર ડીસા મુકામે પધારી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને 28 વર્ષ પછી બનાસની ધરતી ઉપર કોઈ પ્રધાનમંત્રી આવતા હોય તો આપણું સૌભાગ્ય છે કે તે ઉત્તર ગુજરાતના છે અને ખેડૂતોના જે હામી કહેવાય એવા વડાપ્રધાન જે આપણી ધરતી ઉપર પધારી રહ્યા છે. તો હું એમને આવકારું છું અને હર્ષ અનુભવું છું. નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં એટલે એમ કે ડીસા પધારવાના છે. એ માતાજીના પરમ ભક્ત છે અને અહીંયા વારંવાર પણ ઘણીવાર અહીંયા CM સાહેબ હતા ત્યારે આવ્યા છે, ઘણી વખત આવેલા છે અને અહીંયા આવવાના છે. એટલે લોકોમાં ઉત્સાહનો અનેરો છે કે ભાઈ મોદી સાહેબ આવે અને એમ કે ભાઈ એમની વાણી સાંભળીએ અને કંઈક નવું જાણવા મળે અને એમ થાય કે ભારતનો ઉત્કર્ષ થાય એવું કંઈ કરવા માગે તો અમે સાંભળીએ અને અમને કંઈ લાભ થાય એવું આ અહીંની પ્રજા પણ ઈચ્છી રહી છે કે ભાઈ મોદી સાહેબ આવે અને એમને સંભળાવે. અમને બહુ જ ઉત્સાહ થશે.
માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના ઘર આંગણે ઉત્તર ગુજરાત ખાતે ડીસા ખાતે આવી રહેલા છે. તેમને આવકારવા માટે આખો બનાસકાંઠા જિલ્લો થનગરી રહ્યો છે. વડાપ્રધાન મોદીશ્રીએ દેશના વિકાસ અર્થે જે નવીન પગલાઓ ભરેલા છે, જેના કારણે આખા ભારત દેશના અંદર એક ઉત્સાહનું વાતાવરણ સર્જાયેલું છે. બનાસકાંઠાના અંદર સ્થિત બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ જે દીર્ઘદ્રષ્ટિ વાપરીને બનાસ ડેરી થકી જે વિવિધ લોકાર્પણો અને વિવિધ પ્રોડક્શનો કરવા જઈ રહ્યા છે, તેનાથી પણ બનાસકાંઠાના વિકાસને એક નવી દિશા મળશે. 10 તારીખના દિવસે આખું ડીસા શહેર ભગવાથી લહેરાશે અને જય જય મોદી, હર હર મોદીના નાદ ગુંજી ઉઠશે. આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે ડીસા ખાતે આવી રહ્યા છે, તો આપણે સૌ જઈ અને એમને બિરદાવીએ. છેલ્લા અમુક વર્ષોથી એમણે બહુ નિર્ણયો લીધા છે, જેના લીધે દેશમાં કાળું નાણું ખત્મ થાય, આતંકવાદ ઓછો થાય, એના માટે એ સઘળ પ્રયત્નો કરી રહ્યા છે. તો આપણે સૌ ચલો મળી એમને સાથ આપીએ અને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ. આપણા લોકલાડીલા તથા ગુજરાતના પનોતા પુત્ર અને હાલના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ તારીખ 10 ડિસેમ્બરના રોજ સૌ પ્રથમ વખત બનાસની ધરતી પર ડીસા ખાતે આવી રહેલ છે. તો આવો આપણે સૌ સાથે મળી તેમણે લીધેલા ઐતિહાસિક નોટબંધી તથા કાળા નાણાં પરત લાવવાના નિર્ણયમાં સાથ સહકાર આપીએ અને આપણું સૌનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા જિલ્લાની પાવન ધરતી પર પધારી રહ્યા છે, ત્યારે ભીમસેના થરાદવા અને શ્રીગમ તાલુકાના પ્રમુખ વતી હું બાબુભાઈ ભાટિયાનું ખૂબ હાર્દિક અને ઉમળકાભેર સ્વાગત કરું છું. અને સરહદી રણ વિસ્તારને અડે અને જ્યારે માનનીય શ્રી મોદી સાહેબ પધારી રહ્યા છે, ત્યારે એમને અમારો સમાજ ખૂબ ઉમળકાથી, ખૂબ આનંદભેર અને એમનું સ્વાગત કરશે. લાખણી ખાતે હોમગાર્ડ યુનિટની સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા મથક લાખણી ખાતે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ યુનિટની સ્થાપના દિન નિમિત્તે હોમગાર્ડના 40 જેટલા જવાનો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો તથા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લાખણી તાલુકા હોમગાર્ડ કમાન્ડર દેવુસિંહ સોડા તેમજ તેમના 40 હોમગાર્ડ જવાનો સાથે હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખણીમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિર પાસે 50 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાખણીના હોમગાર્ડ જવાનોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામની સફાઈ પણ કરવામાં આવી હતી. છેલ્લા 8 વર્ષથી ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલા ક્રાંતિનગર વિસ્તારમાંથી સોનાના ખેતલાજી બાપાજીનો પદયાત્રા સંઘ નીકાળવામાં આવ્યો છે. દર વર્ષે માલગઢના કાંતિનગરથી પ્રસ્થાન થતા આ પદયાત્રા સંઘમાં આજે મોટી સંખ્યામાં પદયાત્રિકો જોડાયા હતા. ડીસાના માલગઢ ગામના ક્રાંતિનગર વિસ્તારમાંથી પ્રસ્થાન થયેલો આ પદયાત્રા સંઘ 260 કિલોમીટરની પદયાત્રા કરીને 6 દિવસ બાદ રાજસ્થાન સ્થિત સોનાળા ખેતલા બાપજીના મંદિર પહોંચશે અને 7મા દિવસે ધજા ચડાવીને પ્રસાદ વિતરણ કરીને પરત ફરશે. કુરપાથી હું લગભગ આજે 8મો સંઘ મારો જાય છે. 125 માણસો અહીંયાથી માલગઢ ક્રાંતિનગર હનુમાનનગરથી સોનાળા ખેતલાજી 260 કિલોમીટર જેવું થાય છે. ત્યાંથી પેદલ હું સંઘ લઈને જાઉં છું. 6 દિવસમાં હું પહોંચું છું. 6થા દિવસે સાંજે ત્યાં સોનાળા ગામમાં પણ વરઘોડો હોય છે ને 7મા દિવસે ત્યાં ધજા ચડીને પ્રસાદ પણ આપું છું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું 30 વર્ષ બાદ બનાસકાંઠામાં પ્રથમવાર આવી રહેલા દેશના પ્રધાનમંત્રી જિલ્લાને આપી શકે છે અમૂલ્ય ભેટો. મેડિકલ કોલેજ, મગફળી પિલાન પ્લાન્ટ અને સિંચાઈ સહિત અનેક સુવિધાની થઈ શકે છે જાહેરાત. નોટબંધી બાદ કેશલેસ જિલ્લો બનવા આગળ ધપી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો. ડીસામાં કેશલેસના ફાયદા સમજાવવા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. અને ધાનેરા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડેલા 2 બુટલેગરોને ધાનેરા કોર્ટે આપ્યા 6 દિવસના રિમાન્ડ. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વની જાણકારી મળવાની પોલીસને છે આશા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
high-tech modular operation theatre specially for joint replacement surgery. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 10મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠામાં આવી રહ્યા છે, ત્યારે બનાસ ડેરી ખાતે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના પત્રકારોએ માહિતી આપવા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બનાસ ડેરીના 350 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચીજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ખેતી અને પશુપાલનને લગતા ઉત્પાદકોમાં વેલ્યુ એડેડ પ્રોજેક્ટની અમલી બનાવવા માટેની મંજૂરીઓ મળી રહી છે. બનાસ ડેરીના આગામી પ્રોજેક્ટો પર પ્રકાશ પાડતા ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 40 વર્ષથી બંધ બાદરપુરા ઓઇલ મિલ કાર્યાન્વિત કરીને પ્રતિદિન 500 મિલી ટન મગફળી પિલાણ કરી તેલ શુદ્ધ કરીને માર્કેટમાં મૂકવામાં આવનાર છે. તેમજ બનાસકાંઠામાં 810 દૂધ મંડળીઓના 4050 ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપી 5 વર્ષમાં 20,250 મધમાખી બોક્સ મૂકી મધનું પ્રતિ વર્ષ 303 ટન ઉત્પાદન કરીને બનાસના મધ તરીકે માર્કેટમાં મૂકવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત બનાસ ડેરીના નવા પ્રોજેક્ટમાં ડીસામાં વિપુલ પ્રમાણમાં પાકતા બટાકામાંથી વેફર, ચિપ્સ અને પાવડર બનાવવા પ્લાન્ટ માટે અમૂલ્ય સંબંધ થતા આયોજન કરાશે. દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી આપણા બનાસકાંઠાના આંગણે ડેરીના લોકાર્પણના કાર્યક્રમમાં અને વિવિધ કાર્યક્રમોની અંદર પધારી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોએ સફાઈ માટેનું એક અભિયાન હાથ ઉપર લીધું છે. નરેન્દ્રભાઈ મોદીને જે સૌથી વધુ ગમતા વિષયોની અંદર જે સ્વચ્છતા છે, તો સ્વચ્છતા તરીકે પોતાનું ગામ, ઘર, પોતાનો મહોલ્લો, પોતાના રસ્તાઓ, એ ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષાએ સ્વયંભૂ પ્રજાજનો આ કામમાં લાગ્યા છે. ડેરીની મંડળીઓ એ પણ આ સ્વચ્છતાના કામની અંદર લાગી છે અને આગળ વધી રહી છે. બીજું કામ એલઈડી, ઉર્જા બચાવવાનું કામ, એલઈડી લેમ્પ, એટલે જિલ્લાની નગરપાલિકાઓની અંદર સ્ટ્રીટ લાઇટ એ બદલી અને એલઈડીવાળી કરવી એ પ્રમાણેનો એક નિર્ણય પણ સરકાર અને સ્થાનિક સંસ્થાઓની સાથે જોડાઈને કર્યો છે. ઈ કરન્સી, નોટલેસ, જે રૂપિયાની જગ્યાએ પ્લાસ્ટિક કરન્સી જેવા શબ્દો આપણે કહીએ છીએ, તેમાં અવેરનેસ આવે એટલા માટે અનેક કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનો આ કામની અંદર જોડાયા છે. તો કરન્સી લેસ વ્યવહાર
એ પણ એક મોટો અભિગમ તરીકે આ જિલ્લાએ લીધું છે. નરેન્દ્રભાઈને આવકારવા માટે દીનદયાળ ઉપાધ્યાય નગર ડીસાની અંદર જે એરોડ્રોમની જગ્યા છે તે આખા સભાગૃહ એમાં મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો પણ ઉમટવાના છે. જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં બનાસનું ગૌરવગાન એ ગવાઈ રહ્યું છે. આપણે હજુ પણ આ આખી યાત્રાને પ્રધાનમંત્રીશ્રીના આ કાર્યક્રમને જિલ્લાની વિકાસ યાત્રાની સાથે જોડવાનો નિર્ણય અમે બધાએ સાથે મળીને કર્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં જ્યારે દેશના પ્રધાનમંત્રી આવનારા હોય તો બનાસકાંઠા જિલ્લાની સૌથી જૂની માંગણી એવી મેડિકલ કોલેજની પણ પ્રધાનમંત્રી જિલ્લાને ભેટ આપી શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની સિંચાઈની તો બનાસકાંઠા જિલ્લામાં વર્ષો અગાઉ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉકાઈ બંધનું પાણી ધરોઈથી મુક્તેશ્વર થઈ દાંતીવાડા અને સીપુ ડેમમાં લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તત્કાલીન મુખ્યમંત્રીના આ સપનાને સાકાર કરવાની પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જાહેરાત કરી શકી છે. વધુ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં દેશી ગાયના દૂધમાંથી A2 ગુણવત્તાવાળા દૂધના પ્લાન્ટની પણ બનાસકાંઠા જિલ્લાને ભેટ મળી શકે છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજની સુવિધા પણ મળી શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી આ લોકોની સુખાકારીની આ સુવિધાઓમાંથી કેટલી સુવિધાનો લાભ પ્રધાનમંત્રી આપે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામેથી આગામી 10મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસ ડેરીના નવીન પ્લાન્ટ અને વિવિધ પ્રોજેક્ટોનો શુભારંભ થવાનો છે. બનાસ ડેરી પાલનપુર ખાતે ચીઝ પ્લાન્ટ અને વ્હાઇટ પાવડર પ્લાન્ટ 350 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત A2 મિલ્ક કાંકરેજ ગાય દૂધ પ્રોજેક્ટ, બનાસ મધ પ્રોજેક્ટ, કાંકરેજ ગૌવંશ સુધારણા પ્રોજેક્ટ, સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મ શતાબ્દી વર્ષ અને બનાસ ડેરી સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી શુભારંભ, ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ શુભારંભ, 100 DDP પાવડર પ્લાન્ટ પાલનપુર, ફરીદાબાદ ડેરી પ્લાન્ટ હરિયાણા અને કાનપુર ડેરી પ્લાન્ટ ઉત્તર ગુજરાતના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે તથા આગામી પ્રોજેક્ટોની જાહેરાત પણ કરવામાં આવશે. આ ચીજ પ્લાન્ટ ભારતમાં સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી ધરાવતો અદ્યતન પ્લાન્ટ છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 30 મેં ટન પ્રતિદિનની છે. આ પ્લાન્ટમાં પ્રોસેસ્ડ ચીજ અને ચીજ બનાવી અમૂલ બ્રાન્ડના નામથી માર્કેટિંગ કરવામાં આવશે. ચીજ બનાવવા માટેની મશીનરી દુનિયાની ખ્યાતનામ કંપનીઓ પાસેથી લીધેલ હોય આ પ્લાન્ટમાં બનાવેલ ચીજ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી છે જેને બહારના દેશોમાં નિકાસ પણ કરી શકાશે. ભવિષ્યમાં આ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ થકી બજારમાંથી સારા ભાવો મેળવી ખેડૂતોને દૂધના સારા ભાવો આપી શકાશે. વે પાવડર પ્લાન્ટ અદ્યતન પણ ટેકનોલોજી વાળો પ્લાન્ટ છે જેની ઉત્પાદન ક્ષમતા 40 મેં ટન પ્રતિદિનની છે. દૂધમાંથી ચીજ બનાવ્યા પછી આસપાણીમાંથી જે મિલ્ક સોલિડ ઘન પદાર્થ હોય કે તેને રિકવર કરવા માટે સ્ટેટ ઓફ ધી આર્ટ વે પાવડર બનાવવામાં આવે છે અને આ પ્લાન્ટમાં આસપાણી એકત્રિત કરી પ્રોસેસ કરી તેમાંથી મિનરલ કાઢીને DM70M2 પાવડર પ્રોજેક્ટ બજારની માંગ મુજબ બનાવવામાં આવે છે. હાલમાં આ પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલ તરીકે ઉપયોગ લેવામાં આવશે. તારીખ 10 ડિસેમ્બર 2016ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસ ડેરીના વિવિધ કાર્યક્રમ તેમજ પ્લાન્ટોનું ઉદ્ઘાટન કરવા પધારવાના છે. આ જે કાર્યક્રમો છે અને જો હું આપને રૂપરેખા આપું તો એમાં સર્વપ્રથમ બનાસ ડેરીના આદ્ય સ્થાપક માનનીય શ્રી ગલબા કાકાના જન્મ શતાબ્દી વર્ષ તરીકે આવતું વર્ષ ઉજવવાનું છે તો તેનો પણ માનનીય વડાપ્રધાન શ્રી શુભારંભ કરશે અને બીજા પ્રોગ્રામ અંતર્ગત 30 ટન પર ડે ચીઝ પ્લાન્ટ અને 45 ટન મેટ્રિક ટન પર ડે વે પ્લાન્ટનું પણ રિમોટ કંટ્રોલ દ્વારા ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ રાખવામાં આવેલ છે. જે ચીઝ પ્લાન્ટ છે એ અત્યાધુનિક એટલે કે લેટેસ્ટ ટેકનોલોજીવાળો પ્લાન્ટ છે અને એ પ્લાન્ટમાં આપણે અમૂલ બ્રાન્ડ હેઠળ પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બનાવવાની મશીનરી તેમજ પ્રોસેસ પ્રક્રિયાનું ગોઠવણ કરેલ છે. ચીઝ બનાવ્યા પછી જે દૂધના તત્વો રહે એને પણ આપણે એકત્ર કરી પ્રોસેસ કરી અને એમાંથી વે પાવડર પ્લાન્ટ જે આપણે અત્યાધુનિક બનાવેલો છે એ પણ આપણે માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે રિમોટ કંટ્રોલ દ્વારા એનું પણ ઉદ્ઘાટન રાખવામાં આવેલ છે. આ પ્લાન્ટમાં પણ આપણે DM40 અને DM70 નામના 2 વે પાવડર બનાવવાનું પ્રક્રિયા કરેલ છે. ત્રીજો જે પ્રસંગ છે
એનો પણ શુભારંભ છે. એ પ્રસંગની જો માહિતી આપું આપને તો બનાસકાંઠાની જે ઓરિજિનલ ગાય કાંકરેજ ગાય જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, તો તેનું દૂધ આપણે અલગ પ્રક્રિયા કરી અને એને અમૂલ બ્રાન્ડ હેઠળ અમૂલ દેશી A2 કાઉ મિલ્ક તરીકે આપણે માર્કેટમાં માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે લોન્ચ કરવાના છીએ. ચોથો પ્રોજેક્ટ જે છે એ આપણે બનાસ હની પ્રોજેક્ટ છે કે જે ખેડૂતો પાસેથી જેમ આપણે અમૂલ પેટર્નથી દૂધ ખરીદીએ છીએ એ જ રીતે આપણે મધ પણ ખરીદીશું. એમને મધની પેટીઓ આપીશું, એ મધનો ઉછેર કરશે અને મધ ખરીદી અને બનાસ બ્રાન્ડ હેઠળ બનાસ મધ તરીકે માર્કેટમાં જે લોન્ચ કરવાનું આયોજન છે એ પણ માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે ડીસાથી આપણે કરવાના છીએ. ચીઝની જે વાત કરી એમાં હું કહું કે આપણે જે ચીઝ છે એ પ્રોડક્ટ એવી છે કે જેનો માંગ દેશ લેવલે ધીમે ધીમે વધતો જાય છે અને ભવિષ્યમાં આપણે ચીઝ એક વેલ્યુ એડેડ પ્રોડક્ટ હોય તેના થકી આપણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં મદદરૂપ થશે. ધન્યવાદ. ચીઝ એ એવી પ્રોડક્ટ છે કે જે વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે, તો જેનાથી એક તો એ કે જે આપણે દૂધ સંપાદન કરીશું એનું પ્રોડક્ટમાં કન્વર્ઝન કરી શકીશું. એટલે ખેડૂતોને આપણે દૂધની ના નહીં પાડવી પડે. 3 લાખ લીટર દૂધ રોજ એ પ્લાન્ટમાં આપણે એની પ્રક્રિયા કરીને એનું ડિસ્પોઝલ કરીશું. અને ચીઝ એવી પ્રોડક્ટ છે કે માંગ એની ધીમે ધીમે વધતી જાય છે અને વેલ્યુએટેડ પ્રોડક્ટ છે, તો એના જે બીજા પ્રોડક્ટમાં આપણને જે ફાયદો મળે એના સમકક્ષમાં આપણને આમાં આશા છે કે આપણને સારા ભાવો મળશે. જ્યારે આપણે સારા ભાવો માર્કેટ બજારમાંથી મેળવીશું તો આપણે ખેડૂતોને પણ દૂધના સારા પોષણક્ષમ ભાવો આપી શકીશું. ડીસાની DJN આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે તાજેતરમાં યોજાયેલી ફેન્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર 17માં ગુજરાત અને રાજ્યની અલગ સાલન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં ડીસાની આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવતા આજે શાળાના શિક્ષક મિત્રોએ શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. મહાકુંભ 2016 અંતર્ગત રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા લીંબડી મુકામે યોજવામાં આવી, જેમાં આદર્શ હાઈસ્કૂલની અબાઉ વિભાગ, અંડર 17 વિભાગ અને 14 વિભાગની અંદર બહેનો તથા ભાઈઓએ પાર્ટિસિપેટ કરેલ, જેની અંદર સમગ્ર ગુજરાતની અંદર 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે આદર્શ હાઈસ્કૂલે, તેમજ 1 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. એમ ટોટલ બનાસકાંઠા જિલ્લાને 8 મેડલ ફેન્સિંગ સ્પર્ધાની અંદર પ્રાપ્ત થાય છે અને સમગ્ર સ્પર્ધાની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ બતાવીને બાળકોએ બનાસકાંઠા જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું છે. અને એની સાથે સાથે એક ગૌરવની બાબત એ છે બનાસકાંઠા જિલ્લા માટે, અમારી શાળા માટે અને સમગ્ર ડીસા માટે કે સમગ્ર જિલ્લાની અંદર જે પોઈન્ટ ટેબલ જે આપવામાં આવે છે કે ધારો કે જિલ્લાની અંદર ફર્સ્ટ રહીએ છીએ તો 5 ગુણ મળે છે, જિલ્લાની અંદર સેકન્ડ નંબર રહીએ છીએ તો 3 ગુણ મળે છે અને જિલ્લાની અંદર 3જા નંબરે રહીએ છીએ તો 2 ગુણ. એમ પોઈન્ટ ટેબલ પ્રમાણે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર આદર્શ હાઈસ્કૂલ ડીસા જે પ્રથમ રહે છે 358 ગુણ સાથે અને આવતીકાલે તારીખ 8/12/2016ના રોજ ગોધરા મુકામે માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભના સમાપનની અંદર 1.5 લાખ રૂપિયાનો ચેક આદર્શ હાઈસ્કૂલને આપવામાં આવશે, જેથી અમે પણ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારા ખેલાડીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ બતાવ્યું છે. એ બદલ ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેલ મહાકુંભ 2016માં 3 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ, 4 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. કુલ 8 મેડલ મેળવેલ છે. તમામ સ્પર્ધક ભાઈ બહેનો મંડળ અને શાળા વતી અભિનંદન આપું છું. સાથે સાથે જે વ્યાયામ શિક્ષક મિત્રો છે એમણે જે મહેનત કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધાનેરાના કૃષ્ણનગરના રહીશોએ આજે સફાઈ અભિયાનનું બીડું ઉઠાવ્યું હતું અને આ સમૂહમાં આ વિસ્તારની સફાઈ કરી હતી. ધાનેરાની કૃષ્ણનગર સોસાયટીના રહીશો દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઈ અભિયાનને પગલે પલભરમાં આખી સોસાયટી ચોખ્ખી ચણાક થઈ ગઈ હતી. આગામી 10મી ડિસેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી બનાસકાંઠાના મહેમાન બનવા જઈ રહ્યા છે, ત્યારે એક મહાન વિભૂતિ અને વિશ્વની ફલક પર તેનું આગવું નામ છે તેવા ક્રાંતિકારી નેતા બનાસકાંઠાના ડીસા ખાતે પધારી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લો તેમને આવકારવા માટે થનગની રહ્યો છે.
અને તેમના વિચાર અને તેમના સપનાને સાકાર કરવા દેશના તમામ નાગરિક તેમનો સાથ આપવા ઉપરાંત ભારતની ઉન્નતિ માટે પણ આગળ આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ભારત દેશ સ્વચ્છ અને સુંદર બને તથા દરેક ગામ કે શહેરના લોકો એક સાથે પોતાનું ઘર કે શેરી જાતે ચોખ્ખું રાખે. તે આશયથી આજે ધાનેરા થરાદ રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીના રેસ્ટોરન્ટ પણ હાથમાં ઝાડુ લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સોસાયટીની દરેક ગલીઓ તેમજ મુખ્ય રસ્તાને સાફ કરી પલભરમાં સોસાયટીને ચોખ્ખી ચણાક કરી દીધી હતી. ધાનેરા ખાતે યોજાયેલા આ સફાઈ અભિયાનમાં દરેક ઘરમાંથી એક સભ્ય જોડાયા હતા અને સફાઈની કામગીરી કરી હતી. આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારત દેશની અંદર જે સ્વચ્છતા અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે એ મુજબ દરેક ગામની અને નગરની અંદર જે સોસાયટીઓની અંદર રહેતા હોય દરેક પોતે એમ છે કે આ મારી પોતાની સોસાયટી છે, આ મારું પોતાનું છે એમ કરીને રોજ નહીં પણ જો 15 દિવસ કે અઠવાડિયે પોતાની સોસાયટીમાં બરોબર સફાઈ અને ગટરો સફાઈ કરે તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે નગરપાલિકાને આ બાબતે ઘણું કામ કરવાનું ન રહે અને જો સ્વચ્છતા હશે ત્યાં પ્રભુત્તા હશે. સ્વચ્છતા વગર જે સ્વચ્છતા હશે ત્યાં લોકો બેસશે, ગંદકી છે ત્યાં કોઈ પણ બેસવા પણ આજે અત્યારે નથી. તો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું પૂરું કરવા માટે આપણે ભારતના દરેક નાગરિકે કટિબદ્ધ રહી અને સ્વચ્છતા અભિયાનને ઉપાડી લેવો જોઈએ. જેના લીધે ભારત દેશની અંદર એક નામના અને મહાત્મા ગાંધીનું સપનું પણ પૂરું થાય. વર્લ્ડની અંદર આજે નરેન્દ્ર મોદી સાહેબ આજે કોઈ પણ જગ્યાએ જાય તો ભારત માતા કી જય. ધાનેરા ખાતે આજે લોકોએ સ્વયંભૂ સ્વીકારેલા આ સ્વચ્છતા અભિયાનમાં નાના બાળકો પણ જોડાયા હતા અને માત્ર આજના દિવસ પૂરતું જ નહીં પરંતુ દર 15 દિવસે મહોલ્લા અને તેમની ગલીઓની સફાઈ સાથે મળીને સફાઈ કરવાના સંકલ્પો પણ લીધા હતા. ખબર છે સ્વચ્છ ભારતની શરૂઆત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં થઈ હતી. સ્વચ્છતાની લોકજીવનમાં જરૂરિયાત ધરાવે છે. આપણે આપણું ઘર, આપણી શેરી, આપણી સોસાયટી અને આપણા શહેરને સ્વચ્છ રાખીએ તો જીવન કેવી મજા આવે, જાણે કે ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવે. પહેલાંના સમયમાં ગાંધીજીએ પણ સ્વચ્છતાને મહત્ત્વ આપ્યું હતું. આપણે પણ સ્વચ્છતા અભિયાનમાં આપણું યોગદાન આપવું જોઈએ. આજે અમારી સોસાયટી પણ સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે છે અને આપણે આવી રીતે જ કામ કરીશું સ્વચ્છતામાં તો આપણું સ્વચ્છતા અભિયાન આગળ વધશે. ડીસામાં આવે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા ડીસા શહેરમાં આવેલી મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કરન્સી, ઓનલાઈન બેન્કિંગ અને ઈ-વોલેટ અંગે માર્ગદર્શન આપવામાં સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મોડેલ સ્કૂલના લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓએ કેશલેસ ઇકોનોમીને સમજતા થાય અને ઓનલાઈન બેન્કિંગ, ડેબિટ ક્રેડિટ કાર્ડ, ઈ-વોલેટ અને સ્વાઇપ મશીનના ઉપયોગથી થતા ફાયદા અંગે સમજણ આપવામાં આવી હતી. આજે દેશમાં નોટબંધી બાદ સર્જાયેલી નાણાકીય અછતને પહોંચી વળવા માટે કેશલેસ ઇકોનોમીથી સૌથી શ્રેષ્ઠ માર્ગ હોવાનું અને લોકોને કેશલેસ ઇકોનોમીના લીધે થનારા ફાયદા વિશે સમજણ આપી કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા ગુજરાત મહિલા મોરચાના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ અનુરોધ કર્યો હતો. આજ રોજ ડીસા ખાતે મોડર્ન હાઈસ્કૂલમાં ડિજિટલ ઇન્ડિયા જે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે અને આગામી 10મી ડિસેમ્બરે નરેન્દ્રભાઈ જ્યારે ડીસા ખાતે આવવાના છે તો યુથને અવેરનેસ કરવા માટેનો અમારો ભારતીય જનતા પાર્ટી ડીસા સંગઠનનો મહિલા મોરચાનો આ એક નમ્ર પ્રયાસ છે. ખાસ કરીને એ વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવીએ છીએ કે કેશલેસ ઇન્ડિયા તો કઈ રીતે આપણે કેશલેસ ઇન્ડિયા કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને પ્લાસ્ટિક મની, મોબાઈલ મની અને બેન્કિંગ ઓનલાઈન સિસ્ટમથી આપણે જે કેશલેસ ઇન્ડિયાનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહ્યા છીએ ને સાથે સાથે કેશલેસ ઇન્ડિયા કરવાથી આપણે ભ્રષ્ટાચાર છે, બ્લેક મની છે એવા દૂષણો દૂર કરી શકીએ છીએ. ટેકનોલોજીના ઉપયોગથી ખાસ કરીને સમયનો બચાવ સાથે સાથે યુવાનોમાં વિદ્યાર્થી વર્ગ જે છે એ પણ મોદી સાહેબની સાથે છે. મોદી સાહેબનું અભિયાન છે ભારતના વિકાસ માટે થઈને ડિજિટલ ઇન્ડિયાનું ડ્રીમ જે પૂરું કરવા માટે અમે તમામ ભારતીય જનતા પાર્ટી તમામ સ્કૂલો કોલેજોમાં આ એક અભિયાન ચાલુ કર્યું છે કે જેનાથી આખો દેશ મોદી સાહેબની સાથે જોડાય છે અને એમના સાથ અને સહકારથી ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયાની અવેરનેસ માટેનો આ કાર્યક્રમ અત્રે હતો. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજે ડીસાની મોડેલ સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ કેશલેસ ઇકોનોમીના ફાયદાઓથી પ્રભાવિત થઈ ગયા હતા અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આમ લોકોને પણ કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવામાં આગળ આવવા અપીલ કરી હતી.
આજે અમારી મોડેલ સ્કૂલમાં ભારતીય મોરચાને ડૉક્ટર રાજુલબેન આવ્યા હતા. તે કેટલેસના બારામાં સમજાવ્યું છે અને તેના મને ખૂબ જ સમજ પડી છે. અપીલ કરું છું કે અમારા વિદ્યાર્થી મિત્રો અને આખી દુનિયાને ખબર પડે કે કેટલેસ શું છે અને તેના પર બ્લેક મની ઉપર જ ખૂબ રોક લાગી છે. અને અપીલ કરું છું કે જે અત્યારે પણ બ્લેક મનીનો યુઝ કરે છે તેમને પણ સમજ પડે કે આનાથી ખરેખર આપણા દેશને જ નુકસાન કરે છે. મહિલા મોરચા દ્વારા બાળકોને કેશલેસ ઇકોનોમી વિશે સમજણ મળી રહે તે માટે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ભાજપ મહિલા મોરચાના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ, ડીસા બીઆરસી પ્રવીણભાઈ સાધુ, સવિતાબેન હરિયાણી, ઇન્દિરાબેન જોશી, પાલિકા સદસ્ય જીતુભાઈ રાણા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડેલા 2 બુટલેગરોને ધાનેરા કોર્ટે આપ્યા 6 દિવસના રિમાન્ડ. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વની જાણકારી મળવાની પોલીસને છે આશા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરામાંથી તાજેતરમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 2 બુટલેગરોને ધાનેરા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપી પાડેલા આ બંને બુટલેગરોને આજે ધાનેરાની કોર્ટમાં પોલીસે રજૂ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાજેતરમાં આજે ધાનેરા પોલીસને નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની મોટી માત્રામાં હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકને થોભાવી તેની તલાશી લેવાતા તેમાંથી લગભગ 16 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો અને પોલીસે આ સર્ચ ઓપરેશનમાં હરિયાણાના 2 ઇસમોની પણ અટકાયત કરી હતી. પોલીસે ઝડપી પાડેલા આ બંને આરોપીઓ પાસેથી મળી આવેલા વિદેશી દારૂના આટલા મોટા જથ્થાની તપાસ કરવા માટે આજે ધાનેરા પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે ધાનેરા કોર્ટે ગુન્હાની ગંભીરતાને પગલે આ બંને આરોપીઓને 6 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. ધાનેરા કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને 12 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં પૂછપરછ માટે રિમાન્ડ આપવામાં આવ્યા છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આ બંને શખ્સો પાસેથી અત્યારે ધાનેરા પોલીસ વધુ વિગતો મેળવવાની તજવીજ ચલાવી રહી છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વની વધુ જાણકારી મળી શકશે અને સરહદી જિલ્લામાં ચાલી રહેલા દારૂના આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં મદદરૂપ થશે. બનાસકાંઠા જિલ્લાના માનનીય એસપી શ્રી નીરજ કુમાર બડગુજર સાહેબ, થરાદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અમુક સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ટ્રક નંબર RJ10GA 4432 ને ચેક કરતા તેમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવતા 330 બોટલ, 330 પેટી, 23,84,000ના મુદ્દામાલનો કાયદેસરનો કેસ કરી 2 આરોપીની ધરપકડ કરી વધુની તપાસ જારી છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 542 થી 755 રૂપિયા રહ્યો હતો. રાયડાનો ભાવ 751 થી 770, જ્યારે મગફળીનો ભાવ 700 થી 900 રૂપિયા રહ્યો હતો. ઘઉં 365 થી 435,
તેમજ બાજરીનો ભાવ 280 થી 360, અડદ 851 થી 1054, ગવાર 560 થી 618, જ્યારે રાજગરાનો ભાવ 811 થી 850, કપાસનો ભાવ 941 થી 956 રૂપિયા રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 270 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 238, મગફળીની 22,476, ઘઉંની 20 બોરી, બાજરીની 342, અડદની 290 અને ગવારની 374, રાજગરો 158 બોરી, જ્યારે કપાસ 501 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 300 રૂપિયા વધીને 28,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 1,000 રૂપિયા વધીને 40,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 1,000 રૂપિયા વધીને 39,000 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા બનાસકાંઠા જિલ્લાના આગેવાનો આતુર. પ્રધાનમંત્રીના સ્વાગત માટે જિલ્લાવાસીઓએ લોકોને કરી છે અપીલ. 30 વર્ષ બાદ બનાસકાંઠામાં પ્રથમવાર આવી રહેલા દેશના પ્રધાનમંત્રી જિલ્લાને આપી શકે છે અમૂલ્ય ભેટો. મેડિકલ કોલેજ, મગફળી પિલાણ પ્લાન્ટ અને સિંચાઈ સહિત અનેક સુવિધાની થઈ શકે છે જાહેરાત. નોટબંધી બાદ કેશલેસ જિલ્લો બનવા આગળ ધપી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો. ડીસામાં કેશલેસના ફાયદા સમજાવવા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. ધાનેરા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડેલા 2 બુટલેગરોને ધાનેરા કોર્ટે આપ્યા 6 દિવસના રિમાન્ડ. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી મહત્વની જાણકારી મળવાની પોલીસને છે આશા. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.